જે વાલીઓને પોતાના પૈસા બગાડવા ના હોય તો આ વિડીયો પૂરો જોઈ લેજો. જો તમારું બાળક 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યું છે અને નીટની પરીક્ષા પણ આપશે અને કહેતું હશે કે મારે ડૉક્ટર બનવું છે, જો કહેવું અને કરવું બંને અલગ વસ્તુ છે. કારણ કે ઘણીવાર કેવું છે કે વાલી પૈસા ભરી દે છે, છોકરાને કે છોકરીને MBBSમાં એડમિશન મળી જાય છે, પરંતુ ઘણીવાર થાય છે કે વિદ્યાર્થી કહે છે કે મને તો નહીં ફાવતું, ઇન્જેક્શન જોઈને, ડેથ બોડી જોઈને ડર લાગે છે, મારાથી નહીં થાય, એટલે વાલીએ ભરેલી ફીસ ગઈ અને વિદ્યાર્થીનો સમય પણ બગડે. તો ખરેખર તમે તમારા બાળકને ડૉક્ટર બનાવવા માંગો છો અને એ માટે પૈસા ન બગડે તો એમના માટે હું લઈને આવી રહ્યો છું એક મફત ટ્રેનિંગ બેચ 30 દિવસની બિલકુલ ફ્રી. આ ચાન્સ મિસ ના કરતા. નીટની પરીક્ષા પૂરી થાય એના 20 દિવસ પછી આ ટ્રેનિંગ બેચ શરૂ થશે, જેમાં MBBSના વિષય એનાટોમી, ફિઝિયોલોજી, બાયોકેમિસ્ટ્રીના બેઝિક લેક્ચર થશે, હોસ્પિટલની વિઝિટ થશે. હોસ્પિટલની વિઝિટ એના માટે કે વિદ્યાર્થીના અંદર જે એક ડર હશે ને એ દૂર થશે, ઇંગ્લિશ સ્પોકનના ક્લાસીસ થશે અને ડૉક્ટર જેવી પર્સનાલિટી વિકસિત થશે. અને આ બધું જ એક પ્રોફેશનલ ડૉક્ટર દ્વારા થશે. અહીંયા MBBS પહેલાં જ ખબર પડી જશે કે વિદ્યાર્થીનો રસ કેટલો છે MBBSમાં અને તેને ખરેખર ફાવે છે કે નહીં. તો આજે જ રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન પણ ફ્રી છે. એટલે MBBSમાં અઢળક પૈસો નાખતા પહેલાં પોતાના બાળકને MBBSમાં મેડિકલ લાઇનમાં કેટલો રસ છે એ પારખી લેવું ખૂબ જ જરૂરી છે. હું કોઈ એજન્ટ નથી, ફક્ત સલાહકાર છું. રજિસ્ટ્રેશન માટે હું તમને મારો નંબર સ્ક્રીન પર આપી દઈશ, ત્યાં તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. વિદ્યાર્થીનું પૂરું નામ, ગામ અને સ્કૂલનું નામ પણ વોટ્સઅપ કરી શકો છો. રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે, એનો કોઈ ચાર્જ નથી.